ગડુલી ગ્રામ પંચાયતની પ્રેરણા હેઠળ અને ગડુલી બાલિકા પંચાયતના આયોજકત્વમાં આજરોજ મહિલા રમોત્સવ 2025નો ભવ્ય કાર્યક્રમ ગડુલી સરકારી હાઈસ્કૂલ ખાતે યોજાયો। ગડુલીમાં આજે બાલિકા ગ્રામ પંચાયત દ્વારા જે મહિલાઓ માટે રમતગમતનું આયોજન કરવામાં આવ્યું છે, તો આ આયોજન વિશે તમે શું કહેશો? આયોજન ગડુલી ગામમાં તો પહેલી જ વાર આયોજન થયો છે જેમાં સેતુ અભિયાનને પણ સેતુ અભિયાન પણ અમારે ભેગું થયું છે અને ગ્રામ પંચાયત પણ અમારો સાથ દીધો છે, એમાં બાલિકા પંચાયત પણ સામેલ છે। આજે જે અહીંયા કને રમતગમતનું આયોજન કરવામાં આવ્યું છે એનામાં નાની બાલિકાઓ તેમજ મોટી બહેનો દ્વારા ભાગ લેવામાં આવ્યો છે, તો આમાં કઈ કઈ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે? જે મોટી મહિલા અને નાનકડી બાલિકાઓ એમાં પણ ભાગ લે, તેમાં દોડ, ઘોડા ફેંક, ખોખો ને ક્રિકેટ ને દોડ, એટલી બધી ગેમો છે। ગડુલીમાં જે ગ્રામ પંચાયત દ્વારા આયોજન કરવામાં આવ્યું છે એની અંદર રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, મહિલાઓ માટેની આ રમતગમત સ્પર્ધા યોજાણી છે, તો તેના વિશે આપ શું કહેશો? પ્રથમ તમારું નામ જણાવો। મારું નામ પટેલ અસ્તી પ્રફુલભાઈ છે। હું બાલિકા પંચાયતમાં ઉપસરપંચના હોદ્દા પર છું। આ આયોજન સેતુ અભિયાન અને ગ્રામ પંચાયતના સહયોગથી કરવામાં આવ્યું છે, જેમાં બાલિકા પંચાયતે ભાગ ભજવ્યો છે અને તેમાં વિવિધ ગેમો રાખવામાં આવી છે। આ વિવિધ ગેમમાં નાની ઉંમરથી કરી મોટી ઉંમરની વૃદ્ધ મહિલાઓને પણ રમત રમાડવામાં આવે છે, જેવી કે વિવિધ ગેમ્સ જેમ કે દોડ, બેડમિન્ટન, ક્રિકેટ, ખોખો, લીંબુ ચમચી, સંગીત ખુરશી, ચેસ, ઘોડા ફેંક, આમ વિવિધ આયોજન કરવામાં આવ્યું છે ગેમનું।